તો આ તરફ કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બફાટના વિરોધમાં ઉપવાસ. કબરાઉ મોગલધામના મણિધર બાપુ ઉપવાસ પર ઉતર્યા. પુસ્તકોના વિવાદિત લખાણો દૂર કરવાની માંગણી. ઉપવાસ આંદોલનમાં સાધુ સંતો પણ જોડાયા. અખિલ બ્રહ્માંડના માલિકનું અપમાન કર્યું તેવું મણિધર બાપુએ કહ્યું. ખોટા ગ્રંથો નાબૂદ કરવામાં આવે, સનાતનના રક્ષણ માટે ધર્મયુદ્ધ. જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, જેને રહેવાતું નથી, કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા. પણ આજે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે. 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે. પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે. હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે. ધર્મનું યુદ્ધ એટલે બોલપેન માથે એમ આ શરૂઆત જ છે. હજી તો બેહવાનો જ છું, પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે. પણ હું ચારણ છું કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે નહીં.